નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ। હું વૈભવી બાવસર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ। સમાચારોની વાત કરીએ તે પહેલા એક નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા। 61 દર્દીઓ સાજા થયા, જ્યારે કોરોનાથી એક પણ દર્દીનું મોત નહીં। હવે રાજ્યની નગરપાલિકાઓને વિકાસના આધારે રેન્કિંગ આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય। ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો, ત્રીજી લહેરમાં લોકો નિયમોનું પાલન કરે એ ખૂબ જરૂરી। સરકારે કડક બનવું પડશે, કોઈ ચૂક કે ભૂલ ન થાય। સુરતમાં કાપડના વેપારી પારે 3 કરોડની ખંડણી માંગનારની પોલીસે કરી ધરપકડ। વેપારીને ત્યાં કામ કરતા વેપારીએ જ માંગી ખંડણી। ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર થવામાં વિલંબ થઈ શકે। માર્ક્સના મૂલ્યાંકનને લઈને હાઈકોર્ટમાં થયેલી પિટિશનની 26મીએ સુનાવણી। હવે જોઈએ વિગતવાર સમાચાર। તો નડિયાદ નજીક આવેલ ડભાણ ગામે સાંજના સુમારે એક અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે, જેમાં ફેક્ટરીમાંથી નોકરી પૂર્ણ કરીને 3 મહિલાઓ ઘરે જઈ રહી હતી। તે દરમિયાન બેફામ ઇકો કારે એક મહિલાને અડફેટે લીધી હતી અને મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। નડિયાદ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલાની આગળની કાર્યવાહી હાથ ધરી છે તથા અકસ્માત કરીને ફરાર થઈ જનાર ઇકો ગાડીના ચાલકને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। કે અમને કંટ્રોલ રૂમમાંથી જાણવા મળેલું, ફોન ઉપર આવેલો મોબાઈલ ઉપર, તો અમે ડભાણ સાઈડ આવ્યા અને અમે જોયું તો એક્સિડન્ટ થયેલો હતો। તેમાં એક બેન એક્સપાયર થઈ ગયેલા છે। તો રોડ ક્રોસ કરતી વખતે કોઈ વાહને ટક્કર મારેલી છે। અજાણ્યું વાહન હતું? અજાણ્યું વાહન હતું, કોઈ જાણો ટક્કર મારીને ચાલી ગયો છે। સુરતમાં રાશન કાર્ડ ધરાવતા લોકોને અનાજનું વેચાણ કરતા દુકાનદારોની વારંવાર ફરિયાદ આવતી રહે છે। આમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા પગલાં લેવામાં આવતા નથી, જેને લઈને ગરીબ લોકોએ પોતાના હકનું અનાજ લેવા પણ હાલાકીનો સામનો કરવો પડે છે। और दुकान का कोई समय नहीं भैया, कोई 10 बजे, कभी 7 बजे, कभी 9 बजे, कभी 11 बजे, उसका कोई ताल्लुक नहीं। अनाज पूरा काट के देता है, पूरा मैं कोठा के हिसाब से देता नहीं। पूछा तो हम बोलता है हमको जैसा ऊपर से आर्डर है ऐसा बोलता है। यहाँ पे राशन 11 बजे आके दुकान खोलता है, पहली बात 10-11 बजे, 10-11 बजे कोई टाइम है क्या है खोलने का? आज पब्लिक आके यहाँ 7 बजे से खड़ी रहती है। બનાસકાંઠા જિલ્લાની રાજકીય લેબોરેટરી માનવામાં આવતી ડીસા નગરપાલિકામાં સાધારણ સભા અને કમિટીની રચના માટે બેઠક મળી હતી। આ બેઠકમાં વિપક્ષે બેઠક વ્યવસ્થાને લઈને બેઠક શરૂ થાય તે પહેલા જ વિરોધ શરૂ કરી દીધો હતો અને વિરોધ વચ્ચે આ બેઠક સંપન્ન થઈ હતી।
2021નું આજે જનરલ બોર્ડ હતું, કમિટી માટેનું બોર્ડ હતું. અને બીજું કે ડીસા SCW હાઈસ્કૂલ નગરપાલિકા સંચાલિત એ સ્કૂલમાં આજે કમિટી બરોબર એક સમિતિ બનાવવા માગે છે, જેથી ડીસા નગરપાલિકાનો વહીવટ કરતી છે નગરપાલિકાની બોડી ભાજપની છે એ વહીવટ કરવામાં સક્ષમ નથી. એટલા માટે આ જે સમિતિ બનાવવા માગે છે. અને હું ડીસા શહેરની જનતાને પણ કહેવા માગું છું કે આ SCW હાઈસ્કૂલ થોડા જ દિવસોમાં આ સમિતિ બનાવી અને વેચી મારવાની છે. અને ડીસાની શહેરની જનતા આજે જાગે. બીજું કે જે અહીંયા આ લોકો બહુમતી સભ્યો હોવા છતાંય અહીંયા ઇલેક્શન કરવાના જગ્યાએ આ લોકો આજે મેદાન છોડીને ભાગી ગયા છે. આજે નગરપાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી હતી, પણ એવું લાગ્યું કે મછલી માર્કેટમાં આવીને બધા હોબાળો મચાવ્યો હોય, કોઈએ સાંભળવાની ત્રેવડ નથી બતાવી. અમે અમારો વિરોધ કરવાની કોશિશ કરી, મુદ્દા એ લોકો પર્ટિક્યુલર હોમવર્ક કરીને આવ્યા જ ના હોય. અધ્યક્ષને તો અધ્યક્ષ સ્થાને કઈ રીતે બેસાડી દેવામાં આવ્યા છે એ પણ ક્વેશ્ચન માર્ક છે, કેમ કે એ તો એક કઠપુતળીનું કામ કરે છે. એમને કોઈ વિઝન નથી, કોઈ સક્ષમતા નથી, મુદ્દા વિશે કોઈ નોલેજ નથી. જ્યારે અમે એમને ક્વેશ્ચન કરીએ છીએ એટલે પાટલીઓ બધા 27 મેમ્બરોની મેજોરિટી છે એટલે પાટલીઓ થપથપાવીને ઊભા થઈ ગયા. માત્ર ચીફ ઓફિસરે બધા વંચાણી લીધા અને એ પણ માઇક બંધ હતું. એક પણ શબ્દ અમને કાને પડ્યો નથી. ના કોઈ એમના મેજોરિટી સભ્યો બેઠા હતા એમને પણ કાને નથી પડ્યો, છતાંય ભારત માતા કી જય કરીને ઊભા થઈ ગયા. સભાની કાર્યવાહી હતી એમાં ખાસ કરીને પ્રજાને વિકાસ અને લોકોના કામ સરળતાથી થાય એના માટે આ સમિતિઓ, વિશેષ સમિતિઓ માટેનું બોર્ડ હતું. પણ આપ સૌએ જોયું કે કેટલાક વિરોધ પક્ષોના લોકોએ જે સભાની જે મર્યાદા હોય છે મર્યાદા ભંગ કરી સભાની કાર્યવાહી ચાલુ થાય. કોરોના કાળ દરમિયાન જે લોકોના સ્વજનોએ પોતે ગુમાવ્યા હતા એનું મૌન માટેનું જે 2 મિનિટનું આપણે મૌન રાખવાનું એના પહેલાંથી વિરોધનો સૂર પુરાવી અને સભાનું જે કહેવાય કોરમ થયા પહેલાં જે વિરોધ ચાલુ કર્યું, માત્ર વિરોધની ભૂમિકા ભજવી, મીડિયાની અંદર પોતાના ફોટા લાવે અને એવું બતાવવા માંગે છે કે અમે પ્રજાના માટે અમે છીએ, પણ એવું નથી હોતું. આ બોર્ડ એ પ્રજાના વિકાસ માટેની વાત હોય છે. સુરતના રિંગ રોડની શિવશક્તિ માર્કેટના વેપારીને ગુરુવારે એક અજાણ્યા કિશોર દ્વારા અપાયેલા પાર્સલમાંથી પિસ્તોલ અને કારતૂસ નીકળ્યા હતા. તેમાં એક ચિઠ્ઠી હતી જેમાં 3 કરોડની ખંડણી માંગી હોવાની માહિતી મળી છે. પાર્સલમાં હિન્દી ભાષામાં લખાયેલી એક ચિઠ્ઠી મળી હતી. તેમાં 3 કરોડની ખંડણીની માંગણી કરાઈ હતી. પોલીસે 24 કલાકોમાં જ વેપારીના કારીગર સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 17 વર્ષનો કિશોર આ કુરિયર દુકાનમાં ફેંકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ કુરિયર જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે વેપારી પણ ચોંકી ગયા હતા, કારણ કે આ કુરિયર બીજું કંઈ નહીં પરંતુ પિસ્તોલ મૂકવામાં આવી હતી અને તેમાં પણ વેપારીને ધમકી આપવામાં આવી હતી કે જો પોલીસને જાણ કરશે તો જાનથી મારી નાખવામાં આવશે. આ ઘટનાની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી, કારણ કે આ કુરિયરમાં પિસ્તોલ મૂકવામાં આવી હતી અને સાથોસાથ તેમને ચિઠ્ઠીમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે 3 કરોડની ખંડણી આપ, નહીં તો તેને જાનથી મારી નાખવામાં આવશે. જો કે પોલીસને જાણ કરશે તો પણ તેને મારી નાખવામાં આવશે. અને પોલીસે માર્કેટના CCTV ફૂટેજ ચેક કરતા એક 17 વર્ષીય કિશોર હાથમાં કુરિયરનું પેકેટ લઈને આવતો હોવાનું દેખાયું હતું. સુરતના રિંગ રોડની શિવશક્તિ માર્કેટના વેપારીને ગુરુવારે એક અજાણ્યા કિશોર દ્વારા અપાયેલા પાર્સલમાંથી પિસ્તોલ અને કારતૂસ નીકળ્યા હતા. તેમાં એક ચિઠ્ઠી હતી જેમાં 3 કરોડની ખંડણી માંગી હોવાની માહિતી મળી છે. પાર્સલમાં હિન્દી ભાષામાં લખાયેલી એક ચિઠ્ઠી મળી હતી. તેમાં 3 કરોડની ખંડણી માંગણી કરવામાં આવી હતી. પોલીસે 24 કલાકમાં વેપારીના કારીગર સહિત 2 આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદીની દુકાન ઉપર એક નાના છોકરાએ એક પાર્સલ ડિલિવરી કરી અને છોકરા પાર્સલ આપીને નીકળી ગયા. છોકરાએ વાત કરી કે ઇન્દરભાઈના પાર્સલ છે ને ઇન્દરભાઈ ખોલશે. ઇન્દર ફરિયાદીના ભાઈનું નામ ઇન્દર છે. આ પાર્સલ ખોલવાથી આમાં એક લેટર, એક રિવોલ્વર અને એની સાથે 4 કાર્ટ્રિજ આમાં મળ્યા. લેટરમાં આ પ્રકારના હતા કે ઉપર ડી કંપનીના નામ લખ્યા હતા અને ડી કંપની તરફથી ખંડણી ઉઘરાવવા માટેની ધમકીનો આ પત્ર હતો. પોલીસ દ્વારા
આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી, જેમાં સ્થાનિક સલાબતપુરા પોલીસ, ઝોન 2 સેક્ટર 1ના અધિકારીઓ, એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પણ આ કામમાં લાગી. સતત સળંગ આખી રાતની મહેનત, આજે પણ ખાસી મહેનત થઈ, અંતે પોલીસને આમાં સફળતા મળી. 17 વર્ષનો કિશોર આ કુરિયર દુકાનમાં ફેંકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જ્યારે આ કુરિયર ખોલવામાં આવ્યું ત્યારે વેપારી પણ ચોંકી ગયા હતા, કારણ કે આ કુરિયરમાં બીજું કંઈ નહીં પરંતુ પિસ્તોલ મૂકવામાં આવી હતી અને તેમાં પણ વેપારીને ધમકી આપવામાં આવી હતી કે જો પોલીસને જાણ કરવામાં આવશે તો જાનથી મારી નાખવામાં આવશે. આ ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસ સ્ટેશન તેમજ ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, કારણ કે આ કુરિયરમાં પિસ્તોલ મૂકવામાં આવી હતી. સાથોસાથ તેમને ચિઠ્ઠીમાં પણ એવું લખવામાં આવ્યું હતું કે 3 કરોડની ખંડણી આપ, નહીં તો તેને જાનથી મારી નાખવામાં આવશે. જો પોલીસને જાણ કરવામાં આવશે તો પણ તેને મારી નાખવામાં આવશે. પોલીસે માર્કેટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક 17 વર્ષીય કિશોર હાથમાં કુરિયરનું પેકેટ લઈને આવતો હોવાનું દેખાયું હતું, જે દિશામાં પોલીસે તેની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી હતી અને પોલીસે 24 કલાકમાં કારીગર સહિત 2ની ધરપકડ કરી હતી. સમાચારોમાં આગળ વાત કરીએ તો આણંદ કૃષિ યુનિવર્સિટીના પશુ સંશોધન કેન્દ્ર દ્વારા સૂકા અને લીલા ઘાસમાંથી પશુઓને ખાવા માટે મિશ્રિત આહાર બનાવવાનું નવું સંશોધન શરૂ કરાયું હતું. આ સંશોધન કરવાથી પશુપાલકોને પણ ફાયદો થશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કે.બી. કથિરિયા અને વેટનરી કોલેજના આચાર્ય ડૉક્ટર એમ.એન. ભટ્ટ તથા સંશોધન વૈજ્ઞાનિક ડૉક્ટર કે.એન. વાઘવાણી અને વડા પશુ સંશોધન કેન્દ્રના સીધા માર્ગદર્શન હેઠળ બનાવેલા આહાર આપવાની પદ્ધતિનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. આ પશુ આહાર બનાવવા માટે હાઈટેક મશીનરી દ્વારા રોજે રોજ બનાવવામાં આવતો હોય છે. આ આહાર બનાવવા માટે ગબારિયું, તુવેર ગોતાર, લીલો ઘાસચારો, પશુઓને ખાવાનો દાણ, મિનરલ મિક્સ આ તમામની હાઈટેક મશીનરી દ્વારા 2 કલાકમાં તૈયાર કરવામાં આવે છે. પછી પશુઓને ખવડાવવામાં આવે છે. આ તૈયાર થયેલ આહાર ખાવાથી ગાયોમાં પ્રજનન ક્ષમતા પણ વધે છે. તો આહાર ખાવાથી રોગનું પ્રમાણ ઓછું. તો આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે પ્રધાનમંત્રી અત્યારે સંબોધન કરી રહ્યા છે. धम्म चक्र का प्रवर्तन होता है, इसलिए तब उन्होंने केवल 5 शिष्यों को उपदेश दिया था, लेकिन आज पूरी दुनिया में उन शब्दों के अनुयायी हैं. बुद्ध में आस्था रखने वाले लोग हैं. साथियों, सारनाथ में भगवान बुद्ध ने पूरे जीवन का, पूरे ज्ञान का सूत्र हमें बताया था. उन्होंने दुख के बारे में बताया, दुख के कारण के बारे में बताया, ये आश्वासन दिया कि दुखों से जीता जा सकता है और इस जीत का रास्ता भी बताया. भगवान बुद्ध ने हमें जीवन के लिए अष्टांग सूत्र 8 मंत्र दिए. समाधिठि, सम्मा संकल्पो, सम्मा वाचा, सम्मा कम्मंतो, सम्मा आजीवो, सम्मा वायामो, सम्मा सती और सम्मा समाधि. यानी कि सम्यक दृष्टि, सम्यक संकल्प, सम्यक वाणी, सम्यक कर्म, सम्यक आजीविका, सम्यक प्रयास, सम्यक मन, सम्यक समाधि यानी मन की एकाग्रता. मन, वाणी और संकल्प में हमारे कर्मों और प्रयासों में अगर ये संतुलन है तो हम
दुखों से निकलकर प्रगति और सुख को हासिल कर सकते हैं। यही संतुलन हमें अच्छे समय में हमें लोक कल्याण की प्रेरणा देता है और मुश्किल में धैर्य रखने की ताकत देता है। साथियों, आज कोरोना महामारी के रूप में मानवता के सामने वैसा ही संकट है जब भगवान बुद्ध हमारे लिए और भी प्रासंगिक हो जाते हैं। बुद्ध के मार्ग पर चलकर ही बड़ी से बड़ी चुनौती का सामना हम कैसे कर सकते हैं, भारत ने ये करके दिखाया है। बुद्ध के सम्यक विचार को लेकर आज दुनिया के देश भी एक दूसरे का हाथ थाम रहे हैं, एक दूसरे की ताकत बन रहे हैं। इस दिशा में इंटरनेशनल बुद्धिस्ट कॉन्फेडरेशन का केयर विद प्रेयर इनिशिएटिव यह भी बहुत प्रशंसनीय है। साथियों, धम्मपद कहता है, नहीं वैरेन वैरानी संपत्तिध कुदाचनम अवैरेन च संपत्ति एस धम्मो सनंततो। अर्थात वैर से वैर शांत नहीं होता, बल्कि वैर अवैर से, बड़े मन से, प्रेम से शांत होता है। त्रासदी के समय में दुनिया ने प्रेम की, सौहार्द की इस शक्ति को महसूस किया है। बुद्ध का ये ज्ञान, मानवता का ये अनुभव जैसे जैसे समृद्ध होगा, विश्व सफलता और समृद्धि की नई ऊंचाइयों को छुएगा। इसी कामना के साथ एक बार फिर आप सभी को बहुत बहुत बधाई। आप स्वस्थ रहें और मानवता की सेवा करते रहें। धन्यवाद। છેલ્લા 1.5 વર્ષથી બગડી રહ્યું છે। આવા બાળકોને પડખે સરકાર આવીને ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું અને તેમ છતાં નેટવર્કના અભાવે ઉંડાણના ગામોના કે જંગલ વિસ્તારના ગામોના બાળકો કે જેઓ આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરે છે તેમનું ભણતર બગડી રહ્યું હતું, જેને ધ્યાનમાં રાખી તાપી જિલ્લામાં તકેદારી વિભાગના અધિકારી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। તાપી જિલ્લામાં કોરોનાને પગલે બંધ પડેલ શાળાઓને લઈ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાઈ રહ્યું છે। જિલ્લાના આવા 4500 જેટલા વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે જિલ્લા તકેદારી વિભાગના મદદનીશ કમિશનર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। તેમના દ્વારા આવા બાળકોનું લિસ્ટ બનાવીને વાલીઓનો સંપર્ક કરીને તેમના ગામમાં આશ્રમ શાળાના શિક્ષકોને મોકલીને અભ્યાસ કરાવાઈ રહ્યો છે। સાથે તેમને દાતાઓના સહકારથી નોટબુક, પેન્સિલ અને નાસ્તો અપાઈ રહ્યા છે। તાપી જિલ્લામાં અમારે કુલ 57 જેટલી આશ્રમ શાળાઓ છે, જેમાં અભ્યાસ કરતા 4500 જેટલા બાળકો ને હાલમાં કોરોના મહામારીને કારણે ઓફલાઈન શિક્ષણ બંધ હોવાથી બાળકોને ઘર બેઠા ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે જ્યાં ડુંગરના વિસ્તારોમાંથી બાળકો અભ્યાસ કરવા આપતા હોય, કપરાડા, ધરમપુર, ડાંગ, ડેડિયાપાડા, શાકભાજી જેવા વિસ્તારોમાંથી જેમને નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી અમુક વખત જે શિક્ષકો તરફથી લેસન કે અભ્યાસક્રમ જે ઓનલાઈન આપવામાં એથી વંચિત રહેતા હોય, જેથી અમે એક તાપી જિલ્લામાં પહેલ કરી છે કે જેથી બાળકોને પ્રત્યક્ષ તો ત્યારે હાલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુ પૂર્ણિમાને લઈને સંબોધન કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। And healing to conquer the forces of violence, disease, conflict and poverty. Ladies and gentlemen, I am happy to note that today's event is also being held at the Moolagandha Kuti Vihar, the holy site of Buddha's first teaching
the Dharma Chakra Pravartan Sutra. I commend the initiative of the International Buddhist Confederation for organizing this event today. I appreciate the efforts of the Ministry of Culture and Tourism, led by Mr. G. Kishan Reddy, for supporting this global event. I have been told that the Mahabodhi Society of India and the Indian Council for Cultural Relations are also partners in the efforts for celebrating this day internationally. They deserve special praise for their contribution to this major event. I believe that the appeal of Buddhism goes much beyond the nearly 550 million formally ardent followers of the faith. People belonging to other faiths and even skeptics and atheists feel attracted to the teachings of the Buddha. This universal and eternal appeal of Buddhism is due to its logical, rational, and simple answers to the fundamental problems faced by human beings across time and place. The Buddha's assurance of putting an end to suffering, his emphasis on universal compassion and non-violence, his message to pursue morality and moderation in all aspects of life have inspired countless people over the last 2,600 years since his first sermon at Sarnath on this very day. The Buddha's well-documented life contains invaluable messages for humanity. He commanded great trust and respect even among his critics and opponents. They would become his followers. He had acquired this spiritual power because he remained steadfast in his adherence to the truth. In this virtual gathering of practicing Buddhists, everyone is aware of the Four Noble Truths, the Eightfold Path, the Panchasil, the Three Pitakas, the Three Gems, and the Three Shelters. Most of you are also aware of the major sermons by the Buddha, starting with his first sermon at Sarnath and culminating in the last at Vaisali. It is important to stick to the essence of the teachings of the Buddha and not get lost in several different interpretations and variations of it. In this context, the objectives of the International Buddhist Confederation are laudable. I am told that the governing theme of IBC is Collective Wisdom, United Voice. Your effort in providing a common platform for all Buddhist traditions and organizations to serve humanity is praiseworthy. Application of Buddhist values and principles in addressing issues of global concern will help in healing the world and making it a better place. Ladies and gentlemen, I feel proud in performing my duty to preserve, protect, and defend a constitution which is substantially based upon Buddhist values. I am proud to share with this virtual gathering that behind the seat of the Speaker of the Lok Sabha, the popularly elected House of the Indian Parliament, are displayed the words Dharma Chakra Pravartanaya. સમાચારોના અંતમાં ફરી એકવાર નજર કરીએ હેડલાઇન્સ પર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા. 61 દર્દીઓ સાજા થયા, જ્યારે કોરોનાથી એક પણ દર્દીનું મોત નહીં. હવે રાજ્યની નગરપાલિકાઓને વિકાસના આધારે રેન્કિંગ આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય. ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો. ત્રીજી લહેરમાં લોકો નિયમોનું પાલન કરે એ ખૂબ જરૂરી. સરકારે કડક બનવું પડશે, કોઈ ચૂક કે ભૂલ ન થાય. સુરતમાં કાપડના વેપારી પાસે 3 કરોડની ખંડણી માંગનારની પોલીસે કરી ધરપકડ. વેપારીને ત્યાં કામ કરતા વેપારીએ જ માંગી ખંડણી.
ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર થવામાં વિલંબ થઈ શકે. માર્ક્સના મૂલ્યાંકનને લઈને હાઈકોર્ટમાં થયેલી પિટિશનની 26મીએ સુનાવણી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે